મનની શુદ્ધિના 3 સાધનો: તપ, યજ્ઞ અને દાન. તપ એટલે મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા, પોતાની શક્તિનો બિનજરૂરી વ્યય નહીં પણ સંચય. તપ એટલે નાની નાની અનુશાસનની વાતો. સવારે વહેલું ઉઠવું છે, દરરોજ જપ અને સાધના કરવી છે, ટીવી અને મેગેઝિનમાંથી સમય કાઢવો છે, ક્યારેક ઉપવાસ કરવા છે, મૌન રહેવું છે, વગેરે વગેરે. યજ્ઞ એ શક્તિનો સંચય છે કે જેનો ઉપયોગ ઈશ્વરની પૂજામાં થઈ શકે છે. ઈશ્વરની સાચી પૂજા એટલે સમસ્ત જીવોમાં ઈશ્વરને જ નિહાળવા, તેને પ્રેમ કરવો અને તેની સેવા કરવી. આમ થાય તો મનની શક્તિ નકારાત્મક વિચારો અથવા ભાવનાઓથી દૂર ભાગે અને એ આપણી આહુતિ થઈ જાય. દાન એટલે કોઈ પણ અપેક્ષા વગર કશુંક દેવું. રૂપિયા પૈસા સિવાય પણ વિદ્યા, ભાવનાત્મક સુખ અથવા મીઠા શબ્દો પણ દાનની યાદીમાં આવે છે. તપ એ સ્વયં માટેનું અનુશાસન છે. યજ્ઞ એ સર્વમાં ઈશ્વરની અભિવ્યક્તિનો સ્વીકાર છે. અને દાન એ સંપર્કમાં આવનારને શાતા વળે તેવું પ્રદાન છે.